ધીરુભાઈ નું ઘર તો આવ્યું હે, પેલા છેલ્લો ભાઈ હોય ના તો સારી વાત છે. ક્યાં પડ્યા ધીરુભાઈ? ભાઈ નહીં થતા આ તો ધીરુભાઈ. હા અલ્યા હોબળો તો ખરા. એટલે બીવરાવો છું આ વચ્ચે ભૂલા પડ્યા ઘણે દાડે. તમે તો તમારું તો નામ હવે ઘણું વધવા માંડ્યું. ચમ ભાઈ શું હતું? તમે તો ઘણું તમારું નામ થઈ ગયું. હવે તમે કે ગામમાં ઘણા જણા વાતો કરી કે ઓહો ધીરુભાઈ એટલે વાતો તો કરતા ધીરુભાઈ એટલે આગેવાન. વાતો તો કરતા છે પણ તમે કેમ થોડા દાડુ પર સડાવો ખરા બપોરે ના? ના ખાલી કહું. ના થોડા દાડુ પર સડાવો ભાજી દા હેડાય. ના કીધું વાતો ઓબળે આવે કે ધીરુભાઈ એટલે આગેવાન. આગેવાન એ તો ઓબળે યાર દોડી બે બધી. ત્રણ જગ્યાએ કે સમાધાન કરવા આવ્યું કે આગેવાન ને એ કોઈ માણસ નહીં આખા ગામમાં. પણ ભાઈ નવરાત ની પડે છે અમે સમાધાન કરાવ્યા હતા. એટલે જ હું તમારા પણ આવ્યો કીધું તમે મસ્ત માણસ, એક નંબર માણસ હતો. પણ તમારે તે સમાધાન કરાવવું હોય તે સમાધાન નહીં કરાવો તો તમે ઘરનું સમાધાન કરો ને મારું ખાલી. કેવું? થોડા પૈસા કરી આલો કે એટલે પૈસા તો છે 500 રૂપિયા જેવા કરી આલો. હાલ તો ઘરિયાળું થોડું લાવો એ કીધું ધીરુભાઈ મસ્ત માણસ છે. ધીરુભાઈ પણ હસી ધીરુભાઈ જેવો માણસ નહીં કોઈ. આ તો કાળિયાને પૈસા તો એટલે મને થડા દાડુ પર થડાવે, મોટી મોટી વાતો કરે હે. ના આ શું કહું, મને ગામમાં બે ત્રણ જણા કહી રહ્યા કે ધીરુભાઈ પાન ચાલુ કે એ મસ્ત માણસ છે, એક નંબર માણસ. એટલે ગામમાં તો આખું ગામ કહેતું હોય છે પણ પૈસા નહીં જાણું શું કરવાનું કહેતો? ધીરુભાઈ ને ખાલી બનાવું તો શું, પણ હાલે તો સારી વાત છે. ના કે ઓય એને કોક થોડા તો આમ પાણી મુતારું. તો તમે એડવા તો શું અચાનક પૈસા કરવા હે? અરે હાલો કોને ભાઈ, તમારા ઉપર વિશ્વાસ કરીને આવ્યો યાર. પણ કરવાથી શું આમ તરત તો કરિયાણું થોડું લાવવું હે હા ને કરિયાણું પટી ગયું એને ગેસ બારનો ભરાવો તો થોડો, પણ એ બેના તો ચાલશે પણ થોડું કરિયાણું લાવરું કે 500 રૂપિયા જેવાનું. ના પૈસા તો આલો પણ તમે પછી ટેમે પાછા આલો તો એમ. અરે એટલો તો વિશ્વાસ કરો. વિશ્વાસ તો જેમ કરો તમારો. વાતો ઓભળેલી મેં તમારી બધી. જેવી અરે એ તો જૂઠી વાત હોય કે તમે વ્યવહારના બુઢા હો, મને બધી ખબર છે. એના એ તો જૂઠી વાતો કરી ને કે હેડો તમને દઈ દઉં મને જે છે વ્યવહારનો બુટો નહીં છે. બધે એવું જ નહીં. પેલા લાવો ને પેલા વઢાકા નહીં આલો. અલ્યા ઓઢો તો હવે શું વાત કરવી. ઓઢો કે હું કે મારા પાસે પૈસા હોત કે હું ઓઢો કરતો હોત એમ કે. તો પેલા ભાઈ કે નહીં મનુભાઈ કે ઘણા પૈસા એ કે આવું તું. છેલ્લો ભાઈ તો તમને ખબર છે શેરથી દોઢાઈને ભરેલા એ અને તો બોલે અમે એને ધડા નહીં એટલે કોઈ મું નહીં જાતો. તમે હેરતા જ તમે વ્યવહાર હેરતો રાખો, બધા હેરતા જ છે. વાત હાચી છે પણ તમારો વિશ્વાસ કરીને આવું કરી આલો. પૈસા તો આલો પણ ટેમે પાછા આલી દીધું બરાબર ને? હવે આલી જાય પાછા. હો હવે ફાઇનલ ને? ફાઇનલ કાલ ના કે પરમે મળી જાય તમને. હા તો વધો નહીં લો પૈસા તો આલો. આ 100 રૂપિયા આલો કરા ભેળા એ તો કરા. તમે તો ઓગળી પકડી તમને હાથ પકડવા મળ્યા. અરે આલો રા ભેળા લાવ છૂટા થોડક એવો કમાવી. શું કામ આપણે આલે ખરું પહોંચો? આલો રા તો 600 રૂપિયા પાછા આલો. હો હા ટેમે પૈસા ભૂલ ન થાવી જોઈએ. અરે વાહ કીધા તો 500 600 આયા જબર મજા આવી ગયો. ખાવાનું થઈ જાય પેલા ને અલવરાઈએ જાય જબર લે હેડા તાર આવજો. હારો આવજો. હો ધીરુભાઈ ની જોટી વખણ કરીને આજ તો 500 ના 600 ઘટાડ્યા. બોલો મારા ઘરે જઈ ગયા હતા. તમારે ક્યાં નતો જતા? ધીરુભાઈ થોડો બેઠા હતા વાતો કરતા. ધીરુભાઈ બારી ગયા હતા આયા? ઓય આયા. હા શું ગોદામ શું મિલતા હતા? કોઈ નહીં પાતરો પણ અરે કોઈ નહીં. પાતરો નહીં ખાઈ જાય કોઈ. બાર ભાવા છે. ઓ તારે પૈસા છે એટલે લ્યો. આ કલાક નું કીધું 2 કલાક છે પૈસા છે તો હાલતા છો ને? અરે પણ હમણાં હાલવા જ આવતો. હા હાલવા તો હાલીને જવું હતું ને. પણ ઘરે નતા તો હવે તો હાલો ગુરુ હંતાડતા હતા. અરે એ તો હું કીધું હાલવાન રાખો કોક દાડો કોક 5 રૂપિયા હાલે હોય હાલવા જ પણ હું કીધું તમે બહાર જતા એટલે કીધું પછી આવું. તો 6 રૂપિયા માજીને કેટલા આયા? માજી નહીં લાયા તો મારા પણ પડ્યા હતા. તો પડ્યા તો હવારમાં શું કરવા મગજમારી કરતા હતા? ઘરે લેવા જતો કે લેવા જતા હતા. કલાક નું કીધું 2 કલાક છે હતા. પણ તમે હતા નહીં હાજર. ખાવા બીજું ખાધું કે નહીં? ખાવા તો હવે ખાવું હોય બસ ઘરે જઈને. હેડો દુકાની તો ના ચાલશે. હા હેડો હા ના આવો હેડો આપણે. એટલે ભલા ખાવાનું રાખો હું કઈ ગયા તો કાળા પડ્યા પાછા મને એમાં તો રહેવાનું હોય. અને 5 રૂપિયા લ્યો ને તો હાલવાનું રાખો ટેમ છે. આ ડોહાન થોડો લલાવ હતો પણ ડોહો શિખર ત્યાંથી ભાળી ગયો મારો હોય છે. અચાનક આઈને ઉભો રહ્યો તો પેલો હાફ જણે રસ્તામાં આડો ઉતરે ને એમાં આડા ઉતરે ખબર જ ના રહી. હવે 100 રૂપિયા ભલે જ્યાં હવે 500 તો થઈ ગઈ. પૈસા તો લઈને આવ્યા પણ કીધું હવે છોકરો કહેતો હતો કે પૂછ્યો માને ભૂખ લાગી 2 પડીકો લઈને આવું પેલા દુકાને જઈને.
હા એક તો મારા કાકો જે હવાના હજી આયા નહીં પણ કોઈ પૈસાનું કે પૈસા મળ્યા કે ના મળ્યા. હા એક તો ફોમે આખો દાડી ભરાઈને જાય જ્યારે હોય ત્યારે કે ખેતરમાં આ કાઢી પણ પેલું કરવું જ નથી ને હા પડ્યા ફવારા મોટો થઈને હોય ગયું. હા એક તો કેટલા હે મારા કાકો કાંટા હજી હવાનું ભૂસી મરી ગયો હોય તો હવે કોઈ કામ કરવું જ નહીં એનું. આવે એટલે પછી વાત એની હમણાં ઘરમાં તો કોઈ કુંચી ખાવાય રાખ્યો ને અંદર ગોમત્ર ફરશે પાહા 2 દાડે તો ઘરે આવશે. શું છે લ્યા? હા છે જે હવે એ ફર કરો છો તમે. લે હવે આ પડીકું લાવ્યું ખા. હવે આ પડીકા તો કોઈ કુંચી ખાવાનું નથી 2 પડીકા લઈને આયા પાહા એમાં તમે. હવે આ નેટ લઈને આવ્યો. લે હવે આ પડીકું ખા ને હવે તું ફાડે આપણે બે. એમાં પાહા એક પડીકું તો તમે લેવારો ને. ના આ તો આ પછી ખાવ આપણે. આ પેલા ફાડે આ ખાવ 2 જણા. હું તો નહીં આલું પા મને ભૂખ લાગી ખૂબ. એટલે મજૂરી કરવી નહીં. આટલો મોટો તન કર્યો તું છે જાતો નહીં કોમી. કોમ જ કરતો ના ફવારા ઉભા કરતો તો નેટ આવો અમે હાથે તળીએ તૂટી જાય ભાડ. મારો છોકરો નહીં તું. ક્યાં કાકા તમે યાર આખો દાડી ભા હું ખેતરમાં કામ કરો તો તમે કોઈ કામ નહીં કરતા. તું કામ કરે. એ તમે આખો દાડી બારે ભમો. અને ઓભળ તું કામ કરે હે, તું બધું કરે હે, તું સૌથી હારો છોકરો હે. હવે તાર બદલે પડીકું ના લઈને હવે એક પડીકાથી શું થાય? હવે હે ને આ હવે નેટ ને લઈને આવ્યા. જો પેલા ધીરુભાઈ નહીં રહ્યા હા ઈયન બાંધી લે પૈસા લીધા હતા. જો જો હાલ તો તને ખબર 2 દાડે ઘરે નતો એટલે કોઈ ક્યાંથી મજૂરી છે જ્યાં નહીં એટલે પૈસા ક્યાંથી આવે. આ તો ઈયન પાન લઈને આવ્યો. પણ તમે બારે ફરો તો ચમ મજૂરી કરો એમ કેજો. હવે કોક કે એટલે તરત તૈયાર થઈને બેસી જાવ બાઈક ઉપર. આપણે હવે બહુ થઈ ગયું. હવે આપણે પડીકું પાડી પડીકું હું નહીં આલું હું મારે એકલો ખાવું પડી. છોકરો નહીં હવે ના એ ના ચાલે હું કાકા. થોડો 2 જણ હવે સમજ તું તાર બાપની પરિસ્થિતિ સમજ ને તું. હવે સમજી લી છે પરિસ્થિતિ. એટલે આપણે 2 બાપ એડો ના હું તો ના આલું. થોડું ના આલું. થોડું એમ ના કરાય લ્યા. શરમ આવી જઈએ તને. ના કાકા યાર તમે 2 દાડે તો કોઈ ખવડાયું નહીં. એ તો આપણે ફેર હવે હોજે આપણે બનાવો ગોટા. તો બરોબર ગોટા બનાવતો હોય તો આલો. કાકા યાર તમે તો મારા ઘરે તમે ખાઈ જાઓ વધારે પડી ગયો. હવે એ તો ફાટી આ જાય. ઘર તો ખાલી કરી નો છે આ તમે. બીજું ફાડી. હવે એ તો હું એકલો ખાઉં તમને ના એકલો ના આલું. ખવરાય. હવે આપણે 2 જણા ખાવ ફાડી. એટલે બાપનો બેડા ખરાબો બને છે પડી તોડો. હવે શું કરવાનું? ઘરિયોનું પટી ગયું. હવે આ પડી ગયું કે કેમ ખાવા બીજું નહીં બનાવ્યું? ખાવા નહીં બનાવ્યું છે કેમ? પૈસા જ નહીં હાલતો. તો મજૂરી કરો કે તે કમાવાનું જોર રાખો તો કોઈ પાસે ભીખ ન માગવી પડે. મજૂરી તો કરો પણ હવે શું કરવાનું? મજૂરી તમારે ખાવું હોય? અમારે નહીં ખાવ મજૂરી કરતા તો પડી કે ના ખાવા પડો તા. મજૂરી અમે ઘણી કરો. કાલે આપણે પેલી દુકાને હેડી તો કોક ઇંજે તમારે નામ લીધું તો કોક પૈસા બાકી છે. કોણ કહેતું તું? આ પેલી દુકાન છે ને ખોડા ઉપર. હવે એ તો હાલજો મજૂરી કરે જ છે ને. તો પણ આવી રીતે ઠોટ પૈસા થડાય કોક ના પૈસા આલવાનું રાખો. પૈસા અને તો આટલો હવે વાવો તાલો છેડો હરખો નહીં કરી ગયા તા. શેઠો તો હવે 2 દાડા મોડા કરતી મોડો પડ્યો છેડો આવી રહી. હવે પેલા ભેળાના મહેમાન હતા ઈ જ્યાં હતા. ક્યાં ભેળાના? હા ભાઈ છેલ્લા ભાઈ ને અમારે ઈ જ્યાં હતા. તો પણ હવે તો નવરા આટલો છેડો હરખો કરો. આટલો વાવો રાતનો મોડા વેલો હેડ જાય તો હરખો દેખાય. ઈ વાત તો આજી તમારી. બસ હવે ઈ જ કરું. અને કમાવાનું જોર રાખો તો પડી કે ના ખાવા પડે. હવે ઈ તો વાત આજી. હો? અને વ્યવહાર હાથમાં કોક નો. હવે પેલો દુકાન વાળા ઘોડે કૂદતો હતો. લે થોડો 2 જણા ખાઈ જો. 2 જણા ખો. ભાડો બધા આવે ને એટલે આવી રીતે મેણા મારી દે છે તમને. કાકા હવે તમે ચેક તો વ્યવહાર સારો રાખો. હવે શું કરું? એમ કરો આપણે 2 જણા ભેગા મજૂરી કરો. હવે આ બધાનો હે ને ઉતારી નાખો. એમ જ કરવું પડશે. હવે 2 જણા આપણે મતો. મારી વાત હમણાં હું બહાર જઉં ને તો મારા ભાઈ બંધુ મને મેણા મારે છે. ઈ તો હવે મેણા મારો રોમ કોક લાવશે. આપણો દાડો લાવશે હારો. સાચી વાત હવે કોક કરો હેડો. હવે ઈ વાત આજી. લે હેડ 2 જણા થોડા ખાવા દે. હવે કાકા મને ખાવા દે મને તો ભૂખ લાગી છે. તમે તો આખું પડીકું ખાઈ ગયા ભાડો. લો કાકા ખો પણ તમે પડીકું મારા ઘરથી તમે ભૂસ્યા હો. એટલે પૂછ્યો તો 2 દાડા મારી વાત હમણાં આવી રીતે કરશો ને તો ટોપા ખાવાના દાડા આવશે આપણે. અરે ની દાડા આવે એવા તો આપણે. તો આયા રા છે હવે. ઈ તો રોમ દયા કરશે આપડા ઉપર. મારી વાત હમણો જેટલા માણસો આવે ને આવતા ને જાતા મેણો મારીને જાય છે. હવે આપણે 2 જણા મજૂરી કરો દાબીન અને પૈસા બનાવો. હું તો ભાડો તમારી હાથે આવું પણ તમે બારે ગોમત્રે ભમવા જતા રહો. હવે બહાર ગોમત્રે જવું પડે. ચેક હગા હસવો પડી. હવે ઈ તો હે ને આપણે 2 જણા ભેળા થઈને મજૂરી કરશો અને બધાના પૈસા આલી દેવો. સમજો સમજો પણ હવે થોડા પૈસા કરવા પડશે આપણે 2 જણા. તને ખબર હે પેલા હમણાં પેલા ધીરુભાઈ જેવા એ ખબર હે ને? એને તો ઓળખું હું એને હવે આપણે પૈસા કરી વાળા છે. પછી કોઈ બે કરીને પૈસા એના કરવા જ પડશે. તો આપણે એમ કરો સવારથી મજૂરી જતા રહે 2 જણા. સવારથી કોક મજૂરી ગોતવી પડશે. ગમે તે જે કોકના ખેતરમાં મચ્છક ગમે તે કરશે પણ 2 જણા પૈસા લાવો અને પેલા આલો પેલા ધીરુભાઈ ના કઈ તો માથા ભરે છે. એમ તો હું ઓળખું હમણાં વાસમાં હું જાતો હતો ને ત્યારે મને બોલતા હતા. ના હોય
તો કે કોઈ કમાતો નહીં ને આમ કે અરે આખા ગામમાં ઓ હાર્યા છે ઈ તો કી પણ ઈ તો આપણે બે જણા ભેગા થઈને મજૂરી કરશે ને એનું પૂરું કરશે ને આપણે હે ને એના પૈસા આલી અને પછી છૂટા બધી આપણે બેડા બેડા અમે કંટાળા પેલા કે કરી હેડો પેલા જેઠો કરો પરકો હેડો તો જાઓ હું કાઢી લઈને આવું જા લઈને લો લાવ્યો લો કાપો એમ કર બટી તું ધીરે ધીરે ખોર હું ભાળું હવે તમે ભાળશો ને હું ખોપ છું એવું છે કેને કીધું પણ કર લે ધીરે ધીરે હું ભાળું તું કેવું કરે તમને સારું આવડે છે ના હું તો સારું આવડે મને જિંદગી થી સારું આવડે પણ કીધું છોકરાને થોડું શીખડાવું તોય શીખે હું તો શીખેલો જ છું હવે હા તો કરજે કર હું ભાળું ધીરે ધીરે કર કરે જા કહો ઓછું નહીં થાય આપણે ખાવા ઘણું ખાય ખાવા છે તમે ખવડાવો આ બે પડી કેમ તો મને આપો હે મને અલ્યા ઈ તો હવે આપણે મજૂરી મારી વાત હવે હું નહીં કરું આપણે મજૂરી કરશે બે જણા ઈ તો ખાવા કરવું પડશે તમે ધૂળી મજૂરી કરો જ છો ઈ તો આપણે બે જણા થઈને આખો કોઈ બી કરીને પૈસા તો લાવશે જ લે હેડ ધીરે ધીરે કર હું ભાડો હેડ હવે તમે આવી રીતે માંગતા પૈસા લાવો પછી હાલવા તો હેડતા નહીં ઈ તો હાલશે મારી વાત હો પછી મારે અભળવું પડે છે અલા તારે કોઈ નહીં વફળવું પડે તું કર ને ધીરે ધીરે એ ભગાભાઈ કોણ આવ્યું અચાનક બોયા તું શું મનુભાઈ આવું શું કરો બસ આભાળા થોડો શેઢો હરતા હતા યાર કોકો હા તો મારે પૈસા લેવા આવ્યા તમે પૈસા ઓવે પણ તમને કીધું તું કીધું બે ત્રણ દાડા સુધી કરી આલું તો બે ત્રણ દાડો ચરના થઈ જાય હવે તો પણ હવે એમ છે એમને એમ કોઈ નહીં ચાલે પૈસા લાવો તમે પૈસા હાલવા હેડ જાશો નહીં વાપડો તો ખરા હા બોલો પૈસા ને હાલ તો સેટિંગ નહીં છું એટલે વાત છે એ સેટિંગ થાય કે ના થાય પૈસા દઈએ મારે તમને હેડો છોકરો હભળે હે તમને હો જુદી કરી આલું હું એ છોકરો હભળે છોકરો તમારે નહીં હભળે એટલે પણ હો જુદી કરી આલું સમજો તમે મારી વાત ને પૈસા મારે આજને જ દી પૈસા લાવો તમે 2000 એ મનુભાઈ સમજો ને હાલવાથી નહીં આલો પૈસા મારી વાત સમજો હાલવાથી નહીં આલો એટલે પૈસા એટલે પણ સમજો કે હા એટલે સમજો એટલે તમે પૈસા હાલવા નહીં હાલવા હાલશો હાલશો ક્યારે હાલશો? હો જુદી કરી આલું આ તો હોજ ના આવું ના પડે મારે હા હારું ઓવે તમે હો જુદી હું કરી આલું બસ હોજ ના નહીં આવે તો નહીં મજા આવે પછી હારું હારું ઓવે કાકા તમે કેટલા ઘંટે પૈસા લીધા હે અલ્યા હોવાના પાન તમે દીધા મારી હતા. વાતો ઘરે આવીને મારીને જઈ શું કરો છો તમે અલ્યા ઈ તો થોડું ખમવું પડે પૈસા હવે ધૂળ લીધેલા ખાવું પડે અલ્યા પૈસા લીધેલા ના કે એક જ થાપે હમણાં રેતી સટાડું એમ તો હવે ધૂળ તમે રેતી સટાડો જ છે એટલે હવે સમજ્યા જેવું છે હવે મજૂરી કરીને પૈસા હા, આલી જો પેલા ગમે તે. મજૂરી કરી હોત તો કોકના કંથી ના લેવા પડત હવે તોય શું હફળાવે આપણે બે જણા મજૂરી કરે હેડ ને હવે સાલો કરે આપણે સવારવાન કેટલે બાજી હતું આ ઓયથી ચાલુ કરવાનું છે હા તો હેડ કર ધીરે ધીરે હજી તમે કેટલા કંથી પૈસા લીધા છે ઈ તો કોક કરે હેડ હવે જેટલા ભેગા થાય ને એટલા બધા એમ જ કહે કે અમારે આટલા લેવાના છે એ તો ધીરે ધીરે બધું ભેળું થાય જે છે કહેતા નહીં ટેપે ટેપે સરોવર ભરાય એમ આપણે થોડા સરોવર થોડા ભરાઈ થોડા જ રહ્યું પૈસા છે. થાય આપણે પેલા કર કર ખેતરમાં જઈને આવ્યો હવે તો ઘરે એ રોમ રોમ કેમને હેડ્યો ઘરે તો હોય ખેતરમાં ગયો તો ઠીક છો હા પેલો દેખાતાય નહીં દેખાતો હોય ખેતરમાં હોય ઘરે હોય ને દેખા શું કરો કોઈ ના નવરા હમણાં આગા પાછા અડ્યું એ વાત સારી બી સુખ શાંતિ હો આવ સુખ શાંતિ કમાન મજા તમારે બોલો બસ આ રે આ દુકાને ગયો તો હમણાં દુકાને વળી શું લેવા ગયા હતા આ લોબી લંગર બીડી લેવા તમે વળી ક્યારે ચાલુ કરી એટલે અમારો રોવે તમને થઈ ગયું ના બરોબર છે હવે પણ હવે બધું ના હાર લાગે બંધ કરો પડી હેડો ઘરે સાપી એવું એમ લો હેડો ઘરે સલામ પાવું એટલે નથી પીવું સલામ હવે હવે હેડો કર ના ના હવે તમે સલામ પીવો હા. હવે હું શું કરી હવે હવે આયા ઘણે દાડી હેડો કર ના ના હવે તમે જઈ આવો મારે હું શેઠ હવાર મને રહ્યો એટલે હેડો કર એટલે ફેર હું નવરો થઈને આવ્યો પણ ક્યારે હવે એક દાડો મળવા આવવું છે મારે પૈસા તમે તો નહીં આવો પણ હું આવું હવે પણ હેડો કર ના યા પણ એક ને એક વાર હેડો હેડો તમે યાર ફોન કરજો ના ના હવે તો સલામ ને ફેર એક દાડો માં આવ્યો હા અને દાદુ તો અને તમારે પેલા જેઠા બારું છે ઓય હમણાં જો આવતા તો પડી કે ખાતા બે જણા બેઠા બાપ બેઠો કોણ કેની વાત કરો કેમ પડી ગયો એટલે શેર કે રોજો ના થઈને કે કરિયાણાના પૈસા ની ને એમ કોક વાત કરતા હતા પૈસા તો માનકર બે દાડા પહેલા લઈને ગયો તો બે ત્રણ દાડા પહેલા આજનો વાયદો હે કેટલા 600 રૂપિયા લઈને ગયો હે એમ તો ઈ તો આલશે રાઈ કને એસી કદાચ ના રે હમણાં લેવા જ આવું આજ તો અતે દાદુ ઈ તો આલશે રા નકે કને એસી જ કે વરી શું પૈસા મજૂરી કરે ઘણી તો પૈસા તો હશે કે હવા તો લો હેડો ઘરે ના આગળ ભાઈ હવે દઈ આવો તમે હારું હેડો આવજો હો એ હો લા પકડો હું આ પણ બટી આડે ધડ મત બાતો કર નકે ઈ કોક હશે કરશે ઓય ના હોય અલ્યા, આડેમ કોઈ નક્કી ના કહેવાય હાલ તો આવડા ને આવડા લોબન લોબા હાફ ફરી આ તો લીલું છે હજી તો આપણે બે બાપ બેટા ને પૈસા બનાવવાના છે ઓમ ને ઓમ ભાડેમાં હા, ઝોલા ખાવા ને આવી રીતે કેમ કે તો પૈસા ઉતારો બનાવશે? ગાભા. કે બાઈ ગયા હતા ને આપણે જ આવા ચીડી ચીડી
હેડો કાકા ખૂબ ગરમી પડે આપણે પેલા સોય લઈને બેહે અલ્યા હવે મને કંટાળો આવતો થોડો હેડ જી બે જણા તો. તું મેકોડ હો ભાઈ ના લે આ તો કદાચ કોમ આવી જાય હેડો તો દેખ. સોય લે કંટાળ્યો મો તો કંટાળ્યા તો સો વાત સાચી છે તારી. અલ્યા તારી શું? પેલો ઓઢો ઉપાડે હે ભારી, હા આજ તો ફરી મારી પથારી. કેમ પેલા ભાળ પેલા આવી રહ્યા હે. કોણ અલ્યા ધીરુભાઈ પેલા વાદા ભાઈ. શું છે ભગાભાઈ? બસ તમારી દયા. શું કરો ખેતરમાં? બસ થોડી વાર હરકી કરતા હતા. તો તમારો વાયદો યાદ છે કે ભૂલી ગયા હો? વાયદો હા વાયદો થઈ ગયા જ છે મને, હા તો લાવો હડો. પણ થોડી ખમ્યા હોત તો. ખમાય કોઈ નહીં, હવે તમારો વાયદો પૂરો થઈ ગયો, હા. પૈસા આલી ગયો હડો. હોજ ઉધી તો ખમો. હોજ દી નહીં, શરમનો દુરુપયોગ મત કરજો, મહેરબાની કરીને તમે પૈસા આલો હડો. એ મારા ભાઈ થોડું સમજો કે કોઈ મારે કોઈ વેલું મોટું નહીં કરવું, એને દાડે વેલું થાણા દાડુ પર થડાઈને પૈસા લઈ ગયા, બરાબર? અલ્યા તમારે જેવું માણસ કોઈ નહીં, તમે ખમિયા થોડી ખોકે ને હા, એટલે હોજ ઉધી કરી આલું. મારા તો એવું કોઈ નહીં, એટલે તો પૈસા આલી ગયો હડો. અલ્યા મોનો કન પૈસા એ પૈસા લાવો તમે. તમારી ગાય. ગાય નહીં થાવ અલ્યા મોનો તમે હોજ ઉધી હું કરી આલું. તો પગલામાં તો પૈસા આલી ગયા. અલ્યા અલ્યા આલુ પૈસા. એટલે તાર કાકા સમજાય કોક. હવે અહીંયા તો હું જેટલા સમજાવું તો સમજતા નહીં. હવે જેટલા ઘરે આવે ને એટલા પૈસા માંગવા વાળા આવે, એ- બીજું કોઈ આવતું નહીં. એ છોકરા હા તું ઘડી વાર શાંતિ રાખ, હું થોડો ગાય જેવો થઈ નિયન થોડા ફોલાઈને મેલું પણ નકે હલવા આવશે આપણ. સારું હેડો તો કોક કરો. લાવો હડો, પૈસા લાવો તો હેડો, તો ટેમ પૂરો છો. પૈસા તો હવે સમજો કલ્યા ધીરુભાઈ. એ સમજો એ ધીરુભાઈ કહેતા હોય તમારે પગે પડું. અલા પાડે મને. આ હાથ જોડું કહેતો હોય તો. હાથ નહીં દો તો પૈસા લાવો હડો. એ ધીરુભાઈ એ હાથ નહીં દોડો તો પૈસા લાવો. અલ્યા આપણે અલા, કને ધીરુભાઈ. પેલા આમ કરો તાર બાપ, દોડો થઈ નહીં ગયો ને. એ એ તો મને શું ખબર. આટલું તો ફોન રાખો પૈસા મારો. લાવો હડો. પૈસા હોજ દી કરી આલો ને. હોજ દીધી મારે હમણાં પૈસા દો, ગમે તે કરો તમે. હાલ તો કરો. પણ આ રોવાને નાટક મત કરો. હાલ તો ઘરમાં કોઈ પૂંચી ખાવાય નહીં, મરજો લાવવાનો પૈસા નહીં લે. સમજો હોજ સુધી કરી આલું તમારે. હોજના ચાટ લાવશો હોજ ગમે તે કર્યું. તો ફાઇનલ આલી ગયો હોજના. હોજ સુધી ગમે તે કર્યું. એટલે ક્યાં લાવજો હોજના પૈસા? એ તો કોક કરશે અમે. તો હોજના ફાઇનલ આલી ગયો હો ને. હોજ ના ફાઈનલ. તું ખો છોકરાની શોખન. આ માર એક મારી શોખે તમે મત કહો કાકા. તમારો છોકરો તમારી પર વિશ્વાસ નહીં કરતો. માય મને તમારા ઉપર વિશ્વાસ નહીં આવતો માય એટલે. વાત કહું તને હું એને ખોટી ખોટી સોગન ખાયું, ફાંસી નહીં ખાઉં, ટેન્શન ના લઈ. એ તો મને ખબર છે તમારી. હા ચાલે આલજો કો હડો. તમે હોજ સુધી કરી આલો ફાઇનલ. ફાઈનલ. એ આ મારે એક ને એક છોકરાની ગળાની સોગન. હા બસ હા તો હોજના આલી દીધું હો. સારું. હવે ઘરે આલવા આવશો ને. આવ ઘરે આવ્યો ઘરે શેઠ ઘરે તમારો ઓગણા. હાર દોડો હોજના આલી દીધું હો. ભૂલ ન થાય. હોજે કરી આલો. થોડો વ્યવહાર રાખો તો કોઈ માણસો આલે પૈસા. તમે આવો છો વ્યવહાર લબાડ રાખો. વ્યવહાર. તમારે જેવો આગેવાન માણસ હોય ને તો સમજે ના તો ભાઈ પટી ગયું. પણ અમને કોઈ થાણા દાડુ પર નહીં થડાવવા. એટલે તમારે તો તમારે નો મભળીને તો તમારે પણ આયા જ તો નકર પેલા આગેવાન તો સી પેલા શું નામ છે જેવો ભાઈ ઓવે. ઈ આગેવાન છે ઈયન પાડ ના જ પણ તમારે જેટલું નોમ ઈયનું ના હોય. પણ તમે ફોલાઈ પૈસા લઈ લ્યો ને આલતા છો ને. પેલા મનુભાઈ હમણાં ભણા સાથે એ કહેતા હતા મને કે મારા 2000 નહીં ના આલ્યા. હોય તો એટલે આ મનુ એ મારો છે, મનીએ મારો છે, જે હોય એ મારી તો હરાજી ઉડાડે. એને કોક કરવું પડશે હવે. એનો હા કોક તો રસ્તો કાઢશું. હોજના મને આલતું રાખો. હા હોજ ના હું તમને નક્કી આ ગળાની છોકર. હાર તો ભૂલ ન થાય હો. સારું. એ હારું હેડો. આવી રીતે તો કાકા કેટલા તમે વાયદા હાલશો. એટલે વાયદા પેલા હાલવા મનુ પડી. કાકા આયા એને તમે કીધું હે. તું સમજ વાયદા હાલવા પડી. કેટલા પૈસા પડ્યા હે? એટલે 500 રૂપિયા પડે હું ભૂલી ગયો. તો એમ કરો ઈ નાલો પા ને 500 તો પટાવો. ફટાફટ જા બોલાઈને. ઓ ધીરુ કાકા એટલા તો ઓછા થાય. ઓય આવો. તા ધીરુભાઈ હેડજો ઓમાં આવો ફટાફટ. હું શું કહું હા એમ કરો આ 500 રૂપિયા પડે એ રાખો અને તમારે 100 રૂપિયા બાકી રહે ને હા. એ ગમે ત્યારે હું તમને આવતા જાતા આલી જાય. પણ સારું. તમે બાકી ને બાકી રાખ્યું હોય એ તો તમને આવતા જાતા ગમે ત્યારે હું આલી જાય. તો યાદ આલતો રહો. હા તમને યાદ કરીને આલ્યો રાખ. હારું હેડો તો. સારું હેડો. અને છોકરા હા હવે તો ઘણા મેણા ખમે અને ઘણાના પૈસા બાજી રાખ્યા અને ઘણું દેવું કર્યું હતું. પણ હવે તો મારો એક જ વિચાર છે, મારા રોમને એટલી દયા છે કે બસ આખો દાડે ને આખી રાત કાળી મજૂરી કરવી છે. કાળી મજૂરી કરી અને ગમે તે કરીને બધાનું લેણું ભરવું છે.
કાકા તમે આટલી બધી મને હવે શીખાલો હો તો તમે પેલા શીખ લીધી હોત તો આટલું બધું લેણો ના હોત આપણા માથે. એ વાત હાસી તારી. હવે મને ફોન આવી ગઈ. હવે હું સમજી ગયો કે આ ઘણું દેવું કરવા કોઈ આપણે સારું થવાનું નહીં. હવે મજૂરી કરશે ને તો જ મેળ આવશે. આ તે મારે આજ વોશો ખોલી પી. પણ પેલા તમે આવી પેલો કર્યો હોત તો આટલું બધું દેવું થોત આપણા માથે. હવે મને એક જ વિચાર આવ્યો છે. જો ખબર હે, બસ મજૂરી કરવી ને બધાના પૈસા આલી જવાય. જેમ કે આપણા પાસે પૈસા માગે આખું ગોમ, અને આપણે કરશો કોમ તો જ મારો રોમ કરશે આપણું સારું. સમજો? લે હડો.